મેલડી મેલાને ખાય અને મેલડી ધારે તો ધારા કામ થાય એવી માં જગદંબામાં મેલડીનો રવિવાર કહેવાનો અર્થ મારો એ જ છે કે અમુક લોકો મિત્રો માતાજીને બદનામ કરતા હોય છે કે મેલડી માને બોકડ સડે છે। જો મેલડી માને બોકડ સડતો હોય તો અંબાજી માને સિંહ સડે કે ન સડે મને કોમેન્ટ કરજો। અને અંબાજી માને સિંહ સડતો હોય તો ખોડિયાલ માને મગર સડે કે ન સડે એ મને કોમેન્ટ કરજો। તો મિત્રો માં મેલડીની આરાધના કરો, એને જે કંઈ કામ હોય એને સ્તુતિ કરો અને કંઈ તમારાથી ન થાય તો એને સુખડી જવાડો, શ્રીફળ જવાડો કે કોઈ પણ વસ્તુ તમે એને ધરાવો। બાકી માં મેલડીને બદનામ કરવાનું રહેવા દો। અમુક લોકો કહે એને બોકડો ચડાવે છે, દારૂડી મેલડી કહે છે, પણ આ બધું તમે મૂકો અને માં જગદંબાની પ્રાર્થના કરો। આ મેલડી છે જો ખીજાશે ને તો તમારે 18 પેઢી સુધીને 7 પેઢી સુધીને ધનોત કરી નાખશે। એટલે માં મેલડીનો સારો કરવાનું રહેવા દો અને ખોટી અફવાઓમાં ભક્તોને ખોટી અફવાઓ ફેલાવવામાં ઘણા લોકો એમ કહેતા હોય છે માં મેલડી નામ કરો તો સારું થાય, માં મેલડી નામ કરો તો સારું થાય, પણ કંઈ નહીં મિત્રો, મેલડી માને ખાલી તમે હુખડી કરો અને હુખડી ન થાય તો ખાલી શ્રીફળ કરો અને શ્રીફળ ન થાય તો ખાલી દીવો કરો અને દીવો ન થાય તો અંતરથી તમે એને માનશો ને તોય તમારા ધારા કામ કરશે। એટલા માટે મેલડી માને બદનામ કરવાનું રહેવા દો। જો વિડીયો સારો લાગે તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો, અને આ વિડીયો બધાને પહોંચાડજો કે ક્યારેય મેલડી માને બોકડ સડે એવી વાતો ન કરે।